ઢૂંઢિયા પીપળિયા ગામમાં થયેલા બેવડી હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો। ઢૂંઢિયા પીપળિયા ગામમાં બનેલ લૂંટ સાથે બેવડી હત્યામાં પકડાયેલા ચારેય આરોપીઓમાં રામજી ઉર્ફે બાલો તથા આશીષ ઉર્ફે બાવ તથા મીઠુ ઉર્ફે રામસિંહ તથા અનિલ ઉર્ફે અનકાને ઢૂંઢિયા પીપળિયા ગામ ખાતે બનાવવાળી જગ્યાએ લાવી ચારેય આરોપીઓ પાસે બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ આ બનાવની ટૂંક હકીકત એવી છે કે રામજી ઉર્ફે બાલાને ઢૂંઢિયા પીપળિયા ગામના ચકુભાઈ રાખોલિયા પાસેથી પોતાની અગાઉની મંજૂરીના પૈસા લેવા બાબત તેની સાથે બોલાચાલી થયેલી, જે બાબતે બજારના બેઠા બેઠા ચારેય જણાએ ચકુભાઈના ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો। તારીખ 17/8/2025 રાત્રિના 12 વાગ્યા અરસામાં આ ચારેય ઈસમો પ્લાન મુજબ મકાનના પાછળના ભાગે આવેલ દરવાજા પાસેની દિવાલ કૂદીને ચારેય જણા મકાનની અંદર ગયેલા। ત્યારે ચકુભાઈ અને તેના ધર્મપત્ની કુંવરબેન બંને અલગ અલગ ખાટલામાં સૂતા હતા। રામજી ઉર્ફે બાલાએ ફળિયામાં પાણીના ટાંકા પાસે પડેલી લોખંડની કોશ લઈને ઘરના બારણું તાળું કોશ વડે તોડતા અવાજ આવતા ચકુભાઈ જાગી ગયા હતા અને રામજીને ઓળખી ગયા હતા અને કહ્યું હતું કે તું પાગાનો છોકરો બાલો જ છો, ઊભો રે હું માણસો બોલાવું। એમ કહેતા બાલાએ તેમના મળતિયા સાગરીતોને કહેલ કે આ ઘર ધણી આપણને ઓળખી ગયો છે, તેનું ઢીમ ઢાળી દેવું પડશે, નહીંતર આપણે જાહેર થઈ જઈશું। આમ ચકુભાઈના માથામાં કોષનો ઘા કરેલ, જે દરમિયાન બાજુના ખાટલામાં સૂતેલા તેમના ધર્મપત્ની કુંવરબેન પણ જાગી જતા કુંવરબેનને માથાના ભાગે કોષનો ઘા મારી તેઓનું પણ મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બંનેનું મોત નિપજાવી આ બંને વૃદ્ધ દંપતીની હત્યાનું નિપજાવી ખાટલામાં જેમના તેમ પડ્યા રહેવા દઈ ઘરના કબાટમાંથી ₹2 લાખ રોકડ અને રસોડામાં ખોખામાં રહેલી રસોઈ કરવાની ઇલેક્ટ્રિક સગડી અને લોહીવાળી કોશ લઈ ભાગી છૂટેલા। આમ કોશ અને સગડી રસ્તામાં અવાવરું જગ્યાએ નાસી દઈ અને પોતપોતાને ઘરે જતા રહેલા, જે અંગે રાજકોટ ખાતે રહેલા મરણ જનારા દીકરા હરસુખભાઈ ચકુભાઈ રાખોલિયાએ ફરિયાદ નોંધાવતા લૂંટ વિથ ડબલ હત્યાના ગુનાનો અંજામ આપી નાસી જનારા 4 શકમંદ ઈસમોને બાતમીના આધારે રાઉન્ડ અપ કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ સોલંકી, આશીષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ, અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી, મધ્યપ્રદેશનો મીઠુ ઉર્ફે રામસિંહ પીડિયાભાઈ મુહા એમ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તેઓનું બનાવ અંગેનું રીકન્સ્ટ્રક્શન કરાવવા અર્થે ઢૂંઢિયા પીપળિયા ગામમાં લાવવામાં આવ્યા હતા અને બનાવવાળી જગ્યાએ લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવામાં આવ્યું હતું। આમાં ચારેય આરોપીઓનો વરઘોડો જોવા 5 જેટલા ગામના લોકો આ વરઘોડો જોવા માટે એકઠા થયા હતા।